વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ। વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એવી રેસીપી આજે બનાવવાના છે મિત્રો। આંબળાની કેન્ડી જ્યારે બનાવી હોય ત્યારે એ સિરપ નીકળવું હોય એ સિરપ આંબળાનું અને સાથે જે છાલ આપણે નીકળી હતી એ છાલ બંનેનો ઉપયોગ કરી અને આપણે આંબળાનું શરબત બનાવશું કે જેને આપણે વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી પણ કહી શકીએ। અને એ રેસીપી મને આપી હતી સુધા પટેલે। થેન્ક યુ સુધાબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ રેસીપી સજેસ્ટ કરી। તો રેસીપીની શરૂઆત કરીએ એ પહેલાં ચટપટુ કાઠિયાવાડને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે મિત્રો। તો આ જે છે એ છે આંબળાની કેન્ડી જ્યારે મેં બનાવી હતી, જો નીચે વિડીયો તમને બીજો આપેલો છે, ત્યારે જે સિરપ નીકળ્યું હતું આંબળા જ્યારે ગળિયા બનાવી અને પલાળ્યા હોય ખાંડમાં અથવા તો સાકરમાં, ત્યારે જે સિરપ નીકળવું હોય છે એ સિરપ અને આંબળા જ્યારે બનાવ્યા હોય ત્યારે એની છાલ પણ આ રીતની નીકળી હોય છે। એ છાલને પણ મેં ત્યારે જ વિડીયોમાં કીધું હતું કે એને ફેંકવાની નહીં, એને ફ્રીઝરમાં મૂકી દેવાની, જેને કારણે બિલકુલ કાળી ન પડે। તો છાલ અને ટૂંકમાં આંબળાની છાલ અને એનું સિરપ ઉપયોગ કરી અને આપણે અહીંયા આંબળાનું શરબત બનાવવાના છીએ મિત્રો। તમે જોઈ શકો છો છાલ પણ એવી ને એવી જ છે, બિલકુલ કાળી પડી નથી। તો આ છાલનો આપણે ઉપયોગ શરબત બનાવવા માટે કરીશું। તમે જો આંબળાનું શરબત બનાવતા હોય તો તમે એને છાલની જગ્યાએ તમે આંબળા લઈ શકો છો મિત્રો, અને સુગર સિરપ તમે લઈ શકો છો। તો આંબળાનો પલ્પ છે જે છે, એનો રસ જે છે, એનું તત્વ છે એ વેસ્ટ ન જાય એ માટે થઈને આ રેસીપી બનાવેલી છે મિત્રો। તો આંબળાનું શરબત બનાવવા માટે થઈને અહીંયા આપણે તો આંબળાની છાલ અને જે આંબળા કેન્ડી બનાવીને જે વધેલો પલ્પ હતો, જે એનો રસ નીકળ્યો હતો, સુગરનો જે સિરપ નીકળ્યો હતો, એ સિરપ આપણે બધું આમાં એડ કરી દેવાનું છે। અને વાટકામાં નીચે પણ એ ચોંટેલો હોય છે, એટલે આ રીતે એમાં પાણી નાખી અને હલાવીને આપણે બધો જ સિરપ જે છે એ આમાં એડ કરી દેવાનું છે મિત્રો। તો એ બે વસ્તુ આપણે આમાં નાખી દીધી અને ટેસ્ટમાં વધારો કરવા માટે થઈને સુધાબેને કીધું એ રીતે આપણે થોડું એવું આદું એમાં ખમણીને એડ કરી દઈશું। સુધાબેને કીધું હતું કે આંબળાની છાલ, સિરપ અને આદુનો ટેસ્ટ છે સરસ આવે છે। અને એ પછી મેં એમાં થોડું એડિશન કર્યું, તો એમાં થોડો એવો લીંબુનો રસ એડ કર્યો, ફુદીનાના પાન થોડાક એવા એડ કરી દીધા, અને સ્વાદિષ્ટ થોડુંક લાગે એ માટે થઈને થોડી એવી ખાંડ અને જીરુંનો ભૂક્કો, આ રીતે અધકચરું વાટેલું જીરું શેકેલું પડ્યું હતું એ મેં એડ કરી દીધેલું, અને થોડું એવું પાણી મિક્સ કરી અને એને આપણે વાટીએ। તો એ વટાય એ પહેલાં તમને જરૂરથી કહી દઉં કે આંબળા કેન્ડીની રેસીપી જો તમે ન જોઈ હોય તો મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચેક કરી અથવા તો ચેનલ પેજ પર જઈને તમે આંબળા કેન્ડીની રેસીપી જરૂરથી જોઈ શકશો। હવે આંબળા કેન્ડી આપણી રેડી તો થઈ ગઈ હતી, પણ એની જે વધેલી સામગ્રીમાંથી આપણે જે શરબત બનાવવા માટે થઈને સામગ્રી પીસવા મૂકી હતી એ સરસ એવી સામગ્રી બધી પીસાઈ ગઈ છે। અને છાલ છે એ તરત આપણે યુઝ કરી હતી એટલે પીસવામાં થોડીક વાર લાગી હતી। તો એને આ રીતે ગળણીમાં ગાળી અને ફરીવાર મેં એને આ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધેલું હતું, એટલે સરસ એવો એનો પલ્પ નીકળી ગયો। અને આ રીતનો જે કચરો નીકળે છે એને આપણે જવા દેવાનો છે, અને નીચે જે એનો રસ નીકળ્યો છે એનું આપણે શરબત સરસ એવું બનાવવાનું છે। તો એકદમ સરસ એવું શરબત આપણું રેડી થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકશો કે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી પણ આપણે બનાવી શકીએ છીએ। એનું સિરપ જે છે એમાંથી શરબત ખૂબ જ સરસ બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ શરબતની રેસીપી છે તમને કેવી લાગી છે। તો આ રીતે શરબતમાં એકલું સિરપ જે હોય છે એટલે થોડું એવું પાણી એડ કરવાનું, જેને કારણે એનો ટેસ્ટ સારો આવે। સંચોળ પાવડર, મરીનો ભૂકો તમારા ટેસ્ટ મુજબ તમે એમાં એડ કરી શકો છો। આ સિવાય તમે જ્યારે શરબત બનાવો છો ત્યારે તમે એની અંદર શું એડ કરો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો। અને રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો, કારણ કે આંબળાની કેન્ડી જોઈને જો તમે આવ્યા હોય આ વિડીયો જોવા તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી છે મિત્રો। તો આપણું શરબત આંબળાનું અહીંયા રેડી થઈ ગયું છે મિત્રો। હવે આપણે એક ગ્લાસમાં એને સર્વ કરીશું। તો સર્વ કરવા માટે થઈને મેં અહીંયા 3 ગ્લાસ લીધા છે, એની અંદર આપણે આ રીતે શરબત છે એ સર્વ કરી લેવાનું છે। એકદમ ટેસ્ટી અને સ્વીટ અને હેલ્ધી એવું આંબળાનું શરબત છે મિત્રો રેડી થઈ ગયું છે। હવે આ આંબળાનું શરબત આપણે જ્યારે ગ્લાસમાં એડ કરી દઈએ ત્યારે આપણે થોડો એવો જે મરીનો ભૂકો હોય છે એ મરીનો ભૂકો એમાં સ્પ્રિંકલ કરી દઈશું આ રીતે ઉપરથી। તો એ દેખાવમાં પણ સરસ લાગે છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો આ રીતે થોડો એવો મરીનો ભૂકો સ્પ્રિંકલ કરી દઈશું, અને સાથે ફુદીનાના થોડાક એવા પાન આ રીતના આપણે ગાર્નિશિંગ માટે એડ કરી દઈશું। મિત્રો રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરી અને જરૂરથી કહેજો, અને રેસીપી ગમે તો લાઇક કરી દેજો
અને ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. અને ખરેખર જો રેસીપી ગમી હોય તો મિત્રો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં આ હેલ્ધી રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.